माधवराय की प्यारे की जो આવી જે બોલવાની છે આપણે જ્યારે જે બોલવામાં આવે ને ત્યારે જે ફરજિયાત બધાને બોલવાનું જો જે બોલો ને એટલે પેટમાં જેટલા કઈ પાપ હોય ને એ બધાય નીકળી જાય એટલે જે બોલોમાં કાંઈ કોઈને તકલીફ નહીં પડે श्री वल्लभ पद पद्म रज वंदन की जनित्य श्री विठ्ठल वरजु सहित सदा 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 सो ममजी अरे तुम तो अति परम प्रवीण हो मैं हूँ निपटय जा करो कृपा जब होएगी वंशावली बखान धाम में किनो चित विचार करुणा करी निज जीव पे आ भूतल 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 विजय अवतार करवार में विप्र शिरोमणि जान परम पवित्र जगत करन तैलंग को लबखा को ए दाढ़ी ओ राज के ब्रजराज के हो धारी ब्रजराज के ઘરે ધ્યાન નથી દીધું राज के हो ढाढ़ी राज के हो ढाढ़ी
राज 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 ये राज એ બાલા એ બાલા હિતે ને ગોવિંદા ગુણ ગાઓ બાલા હિતે ગોવિંદા ગુણ ગાઓ શ્વેત ભાઈ तारे हिते गोविंद गोविंद गुण गावत श्वेत भई दाढ़ी श्वेत भई भई है डाढ़ी हे ब्रज राज के वो ढाढ़िया वो ब्रज राज राज हम हरि हम हरि के हरि है जो हमारे हम हरि के हरि है जो हमारे सोने लिखजू काढ़ी हम हरि के हम हरि के ये हरि है जो हमारे सोने लिख जो गाड़ी हम हरि के
એટલે ભેટિયાજી છે ઓલા ક્યાં ગયા ભેટિયાજી એલા આપણે અમે કાલ પરમ દી આવ્યા તો માણા કેટલું હતું પાછા કાલ આવ્યા થોડા ઓછા છે પાછા બપોરે જોયો તો એમાં થોડા ઓછા છે પણ અત્યારે તો લગભગ ગઈના કાઠા રહ્યા છે આ બેનોમાં તો આમ લગભગ બહુ હતું બહુ બેનો એવું કર્યું છે તો થોડુંક પછી કરું છું ચાલુ પાછું ભલે ને આપણે કઈ ઉતાવળ નથી કઈ बोल श्री माधवराय जी प्यारे की जय 501 रुपया भाईलाल भाई अजाभाई गाजीपुरा 251 रुपया गौलकवासी मोहन भाई कड़वाभाई कपुरिया हस्तक मथुर भाई कपुरिया 251 रुपया गौलकवासी दिवाड़ी बेन मोहन भाई कपुरिया हस्तक मथुर भाई कपुरिया 251 रुपया गोलकवासी रजनीकांत भाई करशन भाई कपुरिया हस्तक मथुर भाई कपुरिया बोल श्री माधवराय जी प्यारे की जय આપણે આ 2 દિવસ થી આજ બીજો દિવસ ને આ મનોરથ ત્રીજો દિવસ ત્રીજી રાત છે હા આગલે દિવસે રાસ ગરબા હતા રાત્રે સારું ત્રીજો દિવસ અને 2 દિવસ થી આપણે લગભગ અહીં મહાપ્રસાદ બધાઈ લઈએ હે અમીપરા મનોરથ હતો ને એમાં આપશ્રીએ વચનામતમાં કીધું હતું તમે જો હાજર હો તો સાંભળ્યું હોય કે 2-3 દિવસથી આપણે મહાપ્રસાદ લેતા હોય એમાં ટ્રાફિક બહુ હોય અને આપશ્રીએ તેથી એવું જ કીધું કે જ્યાં મહાપ્રસાદ લીધો હોય ને એ પ્રસંગમાં છેલ્લે સુધી આપણે હાજરી આપવી જોઈએ હા લૌકિકમાં જેમ આપણે લગ્ન હોય જાન આવે વરરાજો મંડપમાં જાય જાનૈયા જમવા જાય અને જમીન ત્યાંથી ચાંદલો લખાવીને ટેબલે જતા રહીએ આવું મનોરથમાં થઈ ગયું કહેવાનો હેતુ બાવાએ વચનામતમાં કીધું તો કોઈ જે પ્રસંગ હોય એ આપણે હાજરી આપીને દીપાવાનો હોય ખ્યાલ આવ્યો પત્રિકામાં તો લખે શોભામાં અભિવૃદ્ધિ કરશો પણ આપણે જમવામાં જ અભિવૃદ્ધિ કરી હા છે ને આ નૈરી હકીકત છે દરેક ગામમાં છે હા એટલે ન સમજાય તો તમે કહેજો કે ભાઈ આનું શું છે હા પણ આપણે હળીમળીને આનંદ કરીએ કીર્તન ગાન છે આ તો અમુક ટકા વ્રજ ભાષા પણ છે આમાં ઢાઢી લીલા આપણા વડવાઓથી આપણે સાંભળતા આવ્યા છે અને કોઈ કોઈ વડીલોએ જોઈ પણ છે કે આવી રીતે હોય એક દંપતીનું સ્વરૂપ છે આ ઢાઢી લીલા ઢાઢી અને ઢાઢણ તો ઠાકોરજીની લીલામાં કૃષ્ણચંદ્રની લીલામાં 11 વર્ષ 52 દિવસ ઢાઢી અને જે છે એ ચારણ બારોટ છે નંદરાયજીના આપણે ચારણ બારોટ હોય ને વર્ષે આવે ને બધી પેઢીનું લખાણ હોય એની પાસે અને આપણે જે કઈ ઉત્પાદન થયું એમાંથી આપીએ એ જ ચારણ બારોટ નો અધિકાર છે હક છે એના યજમાન નંદરાયજી હતા એટલે એને ત્યાં માગવાનો પણ એમને નંદરાયજીને ત્યાં સંતાન નહોતું એટલે ચારણ મોટું ઘર નંદરાયજીનું અને એને ત્યાં જ વંશ આગળ ન વધે તો આ ચારણ બારોટના બાળકોનો નિર્વાહ કેમ થાય જીવન નિર્વાહ કેમ ચાલે આગળ એની એક ચિંતા હતી આ ઢાઢીને તો 86 વર્ષની ઉંમર યશોદાજીની થઈ ત્યારે પુત્ર રૂપે ઠાકોરજીનું પ્રાકટ્ય થયું બહુ લાંબા સમય પછી આનો ઉલ્લેખ અન્નકૂટ લીલાના કીર્તનમાં આપેલો છે 7 બરસ કો સાંવરો બોલત હે તુતરાત 93 વર્ષના નંદરાયજી ઠાકોરજી 7 વર્ષના થયા 93 ને 7 100 વર્ષ અને ત્યારે અન્નકૂટ થયેલો ગિરિરાજજીમાં ખ્યાલ આવ્યો તો આવા લાંબા સમયે પુત્ર રૂપે ઠાકોરજીનું પ્રાકટ્ય થયું પણ આને એ ખ્યાલ નથી ઢાઢીને કે એ સ્વયં પ્રભુ છે એને તો પોતાનું જે આજીવિકા હતી કે વંશવૃદ્ધિ વધી આગળ વધી તો હવે ચિંતા નથી અને મોટું ઘર એટલે તો મળે એટલું જ તો બની ઠણીને તૈયાર થઈને ગયા એ સમયમાં બહુપત્નીનો રિવાજ હતો રાજા રજવાડાએ બહુપત્ની કરતા તો ઢાઢીને 4 પત્ની હતી બાળકો એનું કુટુંબ લઈને નંદા ગોકુલ ગયા છે આજનું ભરતપુર મથુરા જઈને પેલા આવે ને એ ભરતપુરની મથુરા સાઈડની બોર્ડરમાં આ લોકો રહેતા
અને ત્યાંથી ઘોડેસવારી દ્વારા ગોકુલ ગયા. 5 વાગે પહોંચ્યા નોમના દિવસે. અને ત્યાં જઈને નંદરાયજીના વખાણ કરે, જેમ રાજા રજવાડામાં કેમ ચારણ બાવટ વખાણ કરે, બસ એવી રીતે યશગાન કરે, તમારો પુત્ર આવો થાય ને આવો થાય. બાકી બીજી ખબર નથી. પણ જ્યાં ઠાકોરજીના દર્શન કર્યા તો જે પહેરીને આવ્યા હતા ને એ અમને આપશે એ તો ભૂલી ગયા, પણ જે પહેરીને આવ્યા હતા ને એ ઠાકોરજી ઉપર ન્યોછાવર કરી દીધું. એટલા એમાં અંજાઈ ગયા. સમજાણું? એમાં તો એનો ભાવ એવો છે. અમારા ભાણિયાભાઈ નું કઈ જેમ તેમ નથી, ઉત્તમ ભાવ છે. હા, તો કહેવાનો હેતુ દાન લીલા સમજાય કે વિમય વેચવા જેવું હોય, પનઘટ લીલા પાણી ભરવા જેવું હોય, રાસ લીલા સમજાય હે. પણ દાઢી લીલા એટલે શબ્દાર્થના રૂપમાં આ તો સમજા આખરે સવાર સુધી આપણે આનંદ કરશું. પણ આ લોકો જે ચારણ બારટો હતા એની જ્ઞાતિ દાઢી જ્ઞાતિના હતા. અટક છે એની દાઢી, એટલે એની ઉપરથી નામકરણ થયું છે દાઢી લીલા. ખ્યાલ આવ્યો? એટલે આજનો મનોરથ જે પલનાનંદ મહોત્સવ ની ભાવના પણ એવી કે જે મનોરથી છે એને ત્યાં આજ ઠાકોરજીનું સ્વયં પ્રાકટ્ય થયું છે એવી ભાવના છે. અને મનોરથી દંપતી જે છે એ નંદરાયજી યશોદાજી એક દિવસ માટે એવો આવિર્ભાવ છે એમાં. અને ઠાકોરજીનું પ્રાકટ્ય થયું એટલે ચારણ બાળ તરીકે આપણે વડીલોની પરંપરા છે, વલ્લભકુળની આજ્ઞા અનુસાર રાત્રે દાઢી લીલાનો ક્રમ રાખે. સમજાણું? આ મનોરથનું સ્વરૂપ. અને બપોરે સાંજે ઠાકોરજીને ભોગ આવે ને એ મહાપ્રસાદ આપણે સૌ ગ્રહણ કરીએ. આ મનોરથનું ઉપરનું સ્વરૂપ થયું. બરાબર? જેમ જેમ આપણે કીર્તન આગળ લઈ એમ થોડું થોડું જે કાંઈ ભગવત પ્રેરણા થાય એ કાંઈ આપણે એનું વિશ્લેષણ કરતા જઈશું. બરાબર? ચાલો લઈએ બીજું પદ. મધુમાત સારંગ રાગનું નામ છે. આપણે ત્યાં ભારતીય સનાતન સંસ્કૃતિમાં ઋષિ મુનિઓએ નિર્માણ કરેલું છે આ રાગોનું. પેલા રાગ ગાયો એ કલ્યાણ હતો, હવે આવે મધુમાત સારંગ. એટલે આપણને ખબર નથી મધુમાત સારંગ એટલે કેવો હોય. પણ જી ટીવીમાં મહાભારતની સિરિયલ ચાલુ થાય અને જે પ્રથમ શ્લોક બોલે મહેન્દ્ર કપૂર, અથ શ્રી મહાભારત કથા, આ લોકોએ પણ રાગ રાગિણીનો આશ્રય લઈને એમાં ગાયું છે. મૂળ સંગીત આપણું આ છે, હિન્દુ સનાતન ધર્મનું. ખ્યાલ આવ્યો? એટલે આ મધુમાત સારંગમાં આ કીર્તન આપણે કહે. હવે તમે મેચ કરજો એ શ્લોક આવી એટલે ખ્યાલ આવે. હરિ ધન્ય ગોકુલ ધન્ય યસુમતી ધન્ય નંદ મહારસિર મોર જાયો સુત સાવરો માનો પ્રગટ ભયો માનો ભોર. ઢાઢણજીએ કીધું ને કે માગવું નહીં પડે, આજ અહીંયા નહીં તમારે માગવું પડે. ઢાઢણજી અહીંયા તો આ નંદરાયજી 7, 8, 10 કેટલા મનોરથ ભેગા થયા છે. અહીંયા નંદરાયજી તો કેટલા 10 છે હે કે બધા ઓલા હોઈ ગયા છે એ મનોરથી હે છે ને.
યશોદાજી તો હાજર છે ને? હા, એટલે ઢાઢણજી આજ તમારે કાંઈ વાંધો નહીં આવે, બધું ઉતારી દે તમ તાર જી જોઈ તમારે. હા, તમારે જી જોઈ તમ તારે માઇક જો ને, અહીંયા કાંઈ ઘટે એમ નથી તમ તારે. હા એ પ્રભુ પાસે કઈ ન માગીએ, એ પ્રભુ પાસે કઈ ન માગીએ અને માગીએ પસ્તાવો થાય, ઉદાસી આવે મારા નાથને, અરે વેપાર સરીખો જણાય, જણાય એવું રાખે આજો, સ્નેહ કરીને સાચો, વિના માગે આપે સ્વામી, એ નથી અજાણ્યા અંતર્યામી, અરે હો એ નથી અજાણ્યા અંતર્યામી. દિલીપભાઈ તમે કઈ ચિંતા કરો, મળી જાય, બધું આપી દે. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. નંદરાયજી યશોદાજીને તો આનંદ થાય, પણ કેટલાને આનંદ થયો વ્રજમાં. એ ફૂલી ગોપી ફૂલી ગોપી ફૂલી ધેનુ, ફૂલે તરુવાર લહર લહર કે. તરુવર માને ઝાડ, વૃક્ષો પણ હિલોરા લેવા. ફૂલી ગોપી ફૂલી ધેનુ, ફૂલી તરુવાર લહર લહર કે. फूले यादो फूल फूले बंदी जन, फूले ग्वाल ठहर ठहर के. फूले द्विज फूले संत समाज, फूली यमुना ए फूली यमुना गाजे गहर गहर के. फूले भाट ढाढ़ी अरु ढाढ़नी, अरे नाचे गावे ठहर ठहर के. अरे नाचे रंग भरी या ढाढ़न, नाचे रंग भरी या ढाढ़न, नाचे रंग भरी नाचे. नाचे रंग भरी या ढाढ़न, नाचे रंग भरी रंगा भारी नाचे, रंगा भारी नाचे भरी नाचे नाचे रंग भरी ढाढ़न, ए ढाढ़न ढाढ़न ढाढ़न.
હાથ ઊંચા કરે ને ટ્રીપ મારે ને તે બે હાથ ઊંચા કરીને જેહો કરવાનું ભાઈ આપણું શું જવાનું હા આમ ટ્રીપ મારે ને એટલે બે હાથ ઊંચા કરીને જેહો એમ બોલવાનું હો અને પાછી મારે ને બે હાથ તો હું ઊભું થઈ જ જવાનું સમોર હાલો ઢાઢા रजरानी की भूख सिरानी ये सब सुख ये सब सुख फला ना फरी ढाढन नाचे रंग हरे सब सुख फल न फली ढाढन सब सुख फलन फलिया ढाढन नाचे रंग भरी हो नाचे 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 हालो देखन कौतुक ग्रह ग्रह ते गोपी झुरा मिल आई देखन कौतुक करी ग्रह ग्रह ते ग्रह ग्रह ते ग्रह 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 ते गोपी वाला गोपी रे हो ग्रह ग्रह ते गोपी जुड़ मिलाई जुड़ मिलाई आई અને देखन को तो करी देखन को तो करी ग्रह ग्रह ते होत बधाई जो हमारे भाइयों जो તમારે બેનો માં તો અવાજ એને નહીં કરતો હું હવે રાઈડું નાખે એમાં તો ગમી હે નું સમજો સેમ સમજો આ બધાય ઊંચા હાથ કરે ને જે બોલે ને એમાં અમારે આ ભાઈઓ જ બધું પૂરું કર્યું આમાં બેનો માં તો હું જો ને અમારે યશોદાજી એક જ બે હાથ કરે ને આમ આખું ઢકાઈ જાય બધું બાવડા રહી ગયા પણ હમણાં તમે હોની દુકાને લઈ જાવ તો બાવડા તો હા હે યા એમ होत बधाई मंगल गावती देता दान सगरी ढाढन नाचे रंग भरी
હોત બધાઈ યાલો એ હોત બધાઈ મંગલ ગાવત એ મંગલ ગાવત હોત બધાઈ મંગલ ગાવત એ દાન દાન સગરી ડાઢન નાચે રંગ ભરી હો દાન સો ગઈ આ ડાઢન એ નાચે એ નાચો નાચે રહું આ દેત जसुमती ले मुदरी पहराए हरखित मोद भरी हरखित मोद भरी तब जसुमती हंसी बोली हंसी बोली यो कहता महरी सो हरि देखन लाल हरि ये देखन તબ જસુમતીએ તબ જસુમતીએ મુદરી પહેરાઈ આતા તો હરખી એ હરખી તો મોદ ભરી એ હસી બોલે હજી ઘણા પરિયાણ કરે આમાં કઈ જે હો કરવું એમ આમાં પરિયાણ કરો માં આપણે 10 વીઘાનો બાજરો વાવ્યો હોય ને ઓલા પારેવા કેમ આવી ગયા હોય પછી કેમ એટલે એકારે બધા ઉડી જાય ખબર છે પારેવા એમ આમ તમે એકારે જેહો કરો ને એમ લાગશે પારેવા ઉડા એ હસી બોલે એ कहता हमारी सो ये देखन लाल हरी आधाधन अरे नाचे रहूं कबड़े ए नाचे डालो तब जसुमती ले लाल दिखायो तब जसुमती ले लाल दिखायो शोभा सिंधु भरी तब जसुमती तब
સુમતીએ એ લાલ દિખાયો લાલ દિખાયો શોભાસી ગોરે તબાજા સુબાત તબાજા સુબાત તબાજા ભારત સર્વસ્વરી ભારત ભારત સર્વસ્વરી અઢાઢન ભારત સર્વસ્વરી અઢાઢન નાચ રંગ ભરી નાચ રંગ ભરી ઢાઢન નાચ ઢાઢન નાચ ઢાઢન પદ્મનાભ ચાર જમીની રગત આ ભારત સર્વસ્વરી આ ભારત સર્વસ્વરી આઢાઢન નાચે રંગ ભરી ઢાઢન નાચે ઢાઢન નાચે ઢાઢન નાચ રંગ ભરી અઢાઢન નાચ રંગ ભરી અઢાઢન નાચે અઢાઢન નાચે એ નાચો રે નાચો રે નાચો નાચે રંગ ભરી ઢાઢના નાચે રંગ ભરી આ ઢાઢન નાચે રાની જસોમતી એ રાની જસોમતી જાયો પૂત એ સુધામ તે થાઈ ऐ सुंदर रूप ऐ सुंदर रूप अनूप सबके मन को भाई ऐ मानो उर्वशी उर्वशी इंद्र अखाड़े ते आपने बठाए બોલ શ્રી માધવરાજ પ્યાર કી બોલ શ્રી માધવરાયજી પ્યારે કી જય 251 રૂપિયા ગોવલકવાસી કેશુભાઈ જમનાદાસભાઈ રાબડિયા માધુપુર હસે સબીલભાઈ રાબડિયા 251 રૂપિયા ગોવલકવાસી સરોજભાઈ વજુભાઈ રાબડિયા માધુપુર હસ્તક હર્ષુખભાઈ રાબડિયા 500 રૂપિયા પ્રતાપભાઈ ભંગવાજીભાઈ ઠુમર
1100 રૂપિયા માનસીબેન તેજેન્દ્રભાઈ સિરોયા. 501 રૂપિયા સંજયભાઈ મનસુખભાઈ રૈયાણી સોપાવટલા. 501 રૂપિયા જાદવભાઈ નાથભાઈ કાછડિયા સુરત. 500 રૂપિયા મનોજકુમાર. 500 રૂપિયા પ્રવીણભાઈ માસ્તર રાજકોટ. 500 રૂપિયા હિરણકુમાર કણકોટ. 500 રૂપિયા ગૌલકવાસી ભગવાનજીભાઈ સવજીભાઈ કપુરિયા હસ્તક રસિકભાઈ કપુરિયા. 500 રૂપિયા લાખાભાઈ રબારી અમૃતવેર. 1001 રૂપિયા મનુભાઈ અરજણભાઈ દુધાત. 500 રૂપિયા જમનાબેન મંજીભાઈ કપુરિયા હસ્તક જયંતિભાઈ. 500 રૂપિયા ગોલકવાસી મણિભાઈ મંજીભાઈ કપુરિયા હસ્તક કમલેશભાઈ. બોલ શ્રી માધવરાયજી પ્યારે કી જય. મને આજે એક ભાઈ કીધું કે તમે ધોળ ને કીર્તન ને એનું પુસ્તક હોય ને પુસ્તક તો હોય ને મને કે અમારે પુસ્તક જોઈ છે. મેં પુસ્તક તો પડ્યા છે પણ ઓલા સાગરભાઈ પાસે મળી છે. એટલે સાગરભાઈ પુસ્તક ઓલા તમે લેવા હોય ને બતાવો એક લાવો. એ કે આ ઓલું રાસનું પુસ્તક કે અમારે જ હોય છે. એવા 4-5 જણા લઈ ગયા અમારી પાસે પણ બીજાને ખબર નથી કોઈને. પણ આ સાગરભાઈ આપણે હે ને લેવા છે આવડે પુષ્ટિ મારે ગયો ધોળ ભાગ 1. હા એમની કિંમત કેટલી છે સાગરભાઈ? હા 150 રૂપિયા છે. આપણે રાસનું જે આપણે અહીંયા બધા રાસ ગવાણા ને એ બધા આમાં છે. એમની નોછાવર 150 રૂપિયા 150 રૂપિયા કઈક માપે રાખજો લઉં. અને ઓલા રક્ષિતભાઈ રહ્યો ને આમાં રક્ષિતભાઈ રાખોલિયા ભાણો હા એ મને પૂછતા હતા કે મને કે તમારું કઈ આમાં હોય ઈ કે લે મને એમ પૂછતા મને કે તમે કે આજ કરો પહેલેથી. મેં કહ્યું જૈનમાં તે દુથી તો આ કરી છે પણ હવે કેટલાક દી એમાં કઈ નક્કી નથી. એટલે આવો રક્ષિતભાઈ અહીંયા આવો. આ બધી સોપડો વાળા બધા એમને ઈ છે પેશેલા બ્યુટી પાર્લર નું કરે છે. આવો રક્ષિતભાઈ આવો અહીંયા આવો ઉભા થઈને અહીંયા આવો 1 મિનિટ. ના ના આવવું પડે ને. આનો ભાણો છે થઈને સવાર પાછું શબ્દ મને કે તમારે કે રાશિ કે બીજે ક્યાંય કે અમારે સાંભળો જ મળે. મેં કીધું એ સગવડતા કરી છે આપણે. એટલે ભાઈ એ હોય. મેં કીધું તમે યુટ્યુબમાં જઈને ગોવિંદ ડોબરિયા હાલારી રાસ લખજો યુટ્યુબમાં એટલે આવશે. એમાં રાસ કીર્તન બધા કાયમી બધા પ્રકારના રાસ કીર્તન યુટ્યુબમાં છે આપણું રક્ષિતભાઈ. એટલે ખબર પડી ગઈ ને હવે બસ. અને આ તમારો પાછું હવે આવડે બ્યુટી પાર્લરનું અમારે ભેગું જ આવશે ને બસ. તમારે બિલ કાંઈ છે ને ઓલા ધમભાઈ પાસે લઈ લેજો. હા બે જાઓ લ્યો. હા ધમભાઈ આ બ્યુટી પાર્લરનો જે કઈ ખર્ચો થયો છે ને અમારે ઈનો એ તમારે દેવાનો છે. ઓ प्रेम प्रेम तो सब कहे ए प्रेम 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 सब को गए प्रेम मन जाने को एक जानत ब्रसभान नौदनी जा जान नौ
પ્રેમ અયની રાધિકા, પ્રેમ અયની રાધિકા, પ્રેમ બરાના નંદના, પ્રેમ વાટિકા કે દો માલી માલી ન દ્વંદ, ઓ માલી માલી ન દ્વંદ. આપણા ભક્ત કવિઓએ પ્રેમની જે વ્યાખ્યા કરી છે એ એનો બહુ સંબંધ ઊંચો છે. ટૂંકો અર્થ કરીએ પ્રેમનો, એકદમ ટૂંકો, તો જે પ્રભુનું રાત દિવસ સ્મરણ રહીએ એનું નામ પ્રેમ. જેનું રાત દિવસ ચિંતન રહીએ, યાદ ન કરવા પડે પણ મગજમાંથી જાય નહીં, એનું નામ પ્રેમ છે. ખ્યાલ આવ્યો? તો આપણા આમંત્રણને માન દઈને વલ્લભકુલ, આપણા પ્રેમને લઈને વલ્લભકુલ પધારે મનોરથોમાં. હે, આ વિશ્વનો કોઈ શ્રેષ્ઠ પુરુષ જો હોય, મહાભારત ઠાકોરજીના સમયમાં શ્રેષ્ઠ પુરુષ હતો એક અર્જુન, અને કલિયુગમાં જો શ્રેષ્ઠ પુરુષ હોય તો વલ્લભકુલ છે. અને એ વલ્લભકુલ દ્વારા આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા આપવામાં આવે. કંઠીના રૂપમાં માલાજી આજે પણ અહીં બધાને પેરામણી કરી. હા, કંઠી પહેરાવવામાં આવે. કોઈ સાધારણ વસ્તુ નથી. આપણા માટે તો બે કંઠી હોય એટલું જ ખ્યાલ છે ભાઈ, પણ બહુ ઊંચી વસ્તુ છે. અમારે જયવલ્લભલાલજી તો કેશુભાઈ એમ કે કંઠી પહેરવી, ભજન કરવું, સ્મરણ કરવું, એટલું ન બને તો કાંઈ નહીં, રાતે સુવો ત્યારે તિલક કરીને સુવો, કે યમરાજા આવે તો જતા રહીએ જોઈને. તો તિલકનું મહત્વ કેવડું હોય છે, વલ્લભકુલ આજ્ઞા કરે છે. હે, તો ખરા અર્થમાં જો આપણે બ્રહ્મ સંબંધ લીધું હોય તો બે કંઠી તો અવશ્ય પહેરવી. અને જ્યારે ધર્મના ક્ષેત્રમાં આવીએ, એવા માહોલમાં આવીએ ત્યારે તિલક અવશ્ય કરવું જોઈએ. તિલક છે એ ઠાકોરજીના ચરણારવિંદ, ચરણના તળિયાનું જે હોય ને આકૃતિ, એ ચિહ્ન છે કે ભગવાનની ચરણ જ મારા માથા ઉપર બિરાજે છે. એટલે યમરાજા પણ વળી જાય, એના દૂત પણ ત્યાંથી જતા રહે, અને વિષ્ણુ દૂત એને લઈ જાય. કરવું ન કરવું એ તમારો વિષય છે, બરાબર. પણ હા, પરીક્ષા તો ન લેવાય, પણ એક આમ પ્રેમથી કહી દો તમે કેટલા કંઠી બ્રહ્મ સંબંધ લીધા પછી પહેરશો અને કેટલા તિલક કરશો. જરાક ઊંચો હાથ કરો છે, કેટલા કરશો? હા, વાહ વાહ. હા 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 હા. આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય, લૌકિક પ્રસંગ હોય, હે, આમંત્રણ આપીએ ને વ્યવહાર જે હોય એ પ્રમાણે બધા આવે. પણ અલૌકિક પ્રસંગમાં એનાથી ઉલટું છે જયેન્દ્રભાઈ. અલૌકિક મનોરથોમાં એનાથી ઉલટું છે કે આમંત્રણ આપીએ તો આવે જ, પણ વગર આમંત્રણે આવે તો એવું સમજવું કે આપણો મનોરથ સિદ્ધ થઈ ગયો. આવી વલ્લભકુલની આજ્ઞા છે કે વગર આમંત્રણે આપણા મનોરથમાં એની હાજરી એ આવે, પ્રેમથી આવે, પધારે તો મનોરથ. આવ્યા ને આપણે આ ચિત્રોડ થી એવા જ છે, ચિત્રોડ ગામના જ છે. જો હા, કાયલ ના કે છે આવું આવું, પણ ઠેઠ આવી જાય. કેટલો ભાવ હોય છે તો ખરા એનો.